જય શ્રી કૃષ્ણ. ક્યાં જઈને વખાણ કરવા? જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ નથી, આફ્ટરનૂન થઈ ગયું છે. તો જો જમીન બધા ફ્રી થઈ ગયા છે. જો વધારે ખવાઈ ગયું. તમારા સાહેબ વર્કિંગ પતાવીને આવી ગયા છે. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, સોરી આફ્ટરનૂન. મહાદેવ મહાદેવ. બહુ ગરમી છે ને, તોડી નાખે એમ જો. આવીને સીધો નાઇટ ડ્રેસ જ ગોતે. જલ્દી આપ, જલ્દી આપ. કેટલી છે ને, જો બહાર તો નીકળે એવું નથી. બહુ તાપ છે, બહુ તાપ છે. ઘરમાં ને ઘરમાં હોય ઓછો લાગે, પણ બહાર જવાનું થાય એટલે તો જવું પડે. કામ હોય તો જવું જ પડે. સાચી વાત છે, 46 જેવું ફીલ આપે. સાચી વાત છે. ગરમ પવનના હિસાબે કેટલું છે? 36 છે, પણ ફીલ 46. તો 46 જ કહેવાય. ફીલ તો એવું દીએ ભૂકા કાઢ નાખે એવું. હા, અડાય એવું નથી. જય શ્રી કૃષ્ણ. સ્કૂલમાં બોલે ને, જય શ્રી કૃષ્ણ ટીચર. હા, સુકાઈ ગઈ. ઓછાડે સુકાઈ ગયો. તડકામાં હતો ને એટલે. કેવો તડકો! આપણે સુકાઈ જઈએ તો ઓછાડ તો સુકાઈ જ જાય ને. હે ગરમ બ્લુ આવે ને, ઉગમણો વાયરો. તડકામ ન નાખીએ ને તોય કપડા સુકાઈ જાય. કેવું એમાં તો અડધો કલાક નાખો ને તો કપડા બરી જાય, કલર બરી જાય. બોલ, મોઢા બરી જાય, માણાના કપડા તો બરી આ જો કેવું કેટલો કાળો થઈ ગયો. તડકાનો હા તો નવસારીમાં તો એટલો થાય. એને આ માસ્ક કેવું માસ્ક લગાવ્યું પછી મજા આવી, ઠંડુ ઠંડુ લાગ્યું હતું. સાચી વાત છે રંજીબેન, બહુ તડકો. આપણે તો ઘરમાં ને ઘરમાં રહેવાનું એટલે ન લાગે, હે ને? ચાલો હવે હુઈ જાય. ચાલો હવે સુઈ જાય, પછી ઉઠીને જોઈએ શું કરીએ. ઉઠે ને કેવું કે ઉઠે ને અડધા આવે, અડધા ફડધા સોફા ઉપર હુઈ જાય પાછા, ને અડધા નાસ્તા નહીં. તું ચાલુ કોને કહ્યું તું? ચાલુ પેલા તું. હા તો હું, હા હું તો બેઠી જ હતી, પછી આડી પડી ગઈ ને એટલે ઊંઘ આવી ગઈ. પણ હું 4 વાગે તો ઉઠી હતી જ ને. એવું તો એને આ હુવામાં રહી ગયું છે. 4 વાગે હું ઉઠી હતી, પણ પછી બધે હુતા હતા. પપ્પા નહોતા હુતા. ચાલો તો હવે સુઈ જાય, ઉઠીને પછી કંઈક કરશું. હે તમને કહેશું શું કરશું. ચાલો તો હવે સુઈ જઈએ. લો તો છે ને, જો કોઈ છે નહીં ઘરે, બધાય બહાર ગયા છે. કેવલને કામ હતું, કેવલ બહાર ગયા છે. મમ્મી ને પપ્પા બે બહાર આટો મારવા ગયા છે. પપ્પા જતા હતા, મમ્મી કીધું જાવ આટો મારી આવો જોડે. હું એકલી હતી. હવે જો કબાટ સાફ કરવા કાઢું છું, કેમ કે મારે એકનો કબાટ સાફ કરવાનો બાકી હતો. જો બીજો પપ્પાને એનો બાકી છે. મેં કીધું હું અત્યારે ફ્રી હતી, મારે કંઈ કામ નહોતું, તો મેં કીધું લાવ હું મારો કબાટ સાફ કરી નાખું. એ પ્રમાણે એ બાને કંઈ એને કંઈ કામ તો થાય, એક કામ પતી જાય. કીધું એમ મેં કરવાનું છે, કેટલા દિવસથી સાફ કરું છું. એટલો બધો મેસી પડ્યો છે ને, વાંધો નહીં હવે કરી નાખું એ કબાટ સાફ. ત્યાં લોકો આવી જાય પછી રસોઈ બનાવવાની. રસોઈમાં તો એવું છે કે પપ્પાએ ના પડે. પપ્પા એક જ હોય સાંજે જમવામાં. અમે નથી જમતા સાંજે, હું કેવલ ને મમ્મા અમે 3. એટલે પપ્પા એક જ હોય. પપ્પા જે ના પાડી છે, પપ્પા કે મારે જમવાની ઈચ્છા નથી આજે. એટલે અમે પપ્પા એક જ હતા. પપ્પા રસોઈ બનાવવાની. પપ્પા કે આજે કેન્સલ રાખો, કે નથી બનાવવાની. જોઈએ હવે આવે એટલે ખબર પડે બનાવવાની છે કે નથી બનાવી, કેમ એકનું થાય છે તો જોઈએ. ચાલો હું કબાટ સાફ કરી લઉં અને જોઈએ કે એ લોકો ગયા છે. એટલે કેવલ છે ને, એ કે હું પેપ્સી લેતો આવું તારી માટે. તમે કીધું મને લઈ જાઓ, તો કે ના હું મારા ફ્રેન્ડ સાથે જાઉં છું. જાઓ કીધું. એટલે એ ગયા
એટલે પછી પપ્પા જતા હતા એટલે મમ્મીને કીધું તમે જાઓ એટલે પછી એ લોકો ગયા હું કબાટ સાફ કરી નાખું ફ્રી છું ને ચાલો તો પછી મળીએ. થઈ ગયા છે અને હવે જમવાનું મમ્મી રસોઈ કરે છે તૈયારી નથી કરવાની, નથી કરવાની આજે તો હમણાં અહીંથી તો કાંઈક બોલીને ગયા ને નથી બનાવવાની, મારા માટે એક માટે કરવાનું. ઓકે બિંદુનું એક માટે દૂધ ખાલી ગરમ કરવાનું છે અને બાકી જો હરિદ્વાર જવાના તૈયારી એની હરિદ્વારની તૈયારીનો એક ભાગ છે. આજે મેડમને કમર દુખતી હતી હરખી કરીને પટ્ટો માર્યો છે. ઇસ્ત્રીનું કામકાજ ચાલુ છે, નવા કપડાં લઈ આવ્યા ને બધા ઇસ્ત્રી કરે છે ધોઈને. ધોયેલા કપડા જ મારે પહેરે બધા એટલે પણ ખરેખર ધોયેલા જ પહેરાય. ગુડ હેબિટ. બધા પહેરેલા હોય ભલે ને પેલા જે મોલમાં બધે ટ્રાય તો કર્યા જ હોય ને. બરાબર ને લઈ છીએ હવે નક્કી કરવાનું છે કે કયા લઈ જવાના છે. પેલા ઇસ્ત્રી કરીને બધા રેડી કરો એમ ને, પછી જે સારા લાગે એ લઈ જવાના. અરે ઢગલો પડ્યો તો બધા ધોયા હતા ને તો એટલે અત્યારે ફ્રી છું ને તો કીધું ઇસ્ત્રી કરી નાખો. બીજું કઈ નહીં. તો તમારે શું કરવાનું છે? મારે કાંઈ નહીં, હું નવરો જ છું હવે. સરસ કહેવાય તો કંઈક કામ કરો. કરીએ હો. કામ કરો. ચાલ કેટલા કામ બાકી છે? હજી ઓલું ઉતારવાનું છે. બેડ ખોલી દો, મારે આ બધા કપડાં મૂકવાના છે અંદર. ઉતારી દઉં અને બેડ ખોલી દો. મારે થોડું કામ હે ને પતાવીને પછી ઉતારી દઉં. ઓકે નો પ્રોબ્લેમ. સારું ચાલો. હજી હમણાં જ મમ્મી હમણાં જ હતા. મમ્મી અહીંયા જતા ને ઈ હમણાં- એક્સરસાઇઝ કરતા હતા, હા ઈને કેવલ બે એક્સરસાઇઝ કરતા હતા. કરી લીધી પછી હું બેઠો ને ઈ ગયા. મને આજે કમર દુખતી બાકી હું રોજે કરું એક્સરસાઇઝ. બહુ દુખે છે કમર હમણાં. કૂવામાં તો નથી લઈ જતી પણ ખબર નહીં કેમ. કેવલ કે આ બેલ્ટ પહેરીશ ને એટલે સારું થઈ જશે. એ તો છે, હવે સારું નહીં થાય તો દવાખાને જવું જોશે. દવાખાને જવું તો જોશે, ટોન્સિલ વધી જશે ને એનું બતાવવું તો પડશે જ. કેવું એ થઈ જાય, બતાવીને હે ને બતાવી આવશું બીજું શું હે. સારું ચાલો. જો આ વિડીયો ઉતારતો ઉતાર 2 વાર આંગળા વચ્ચે આવી ગયા કેમેરામાં બિંદુ. ઈ થઈ જાય કોક વાર. ધ્યાન વાતો કરતા હોય ને એટલે ખબર હા ઓલો હાથ દુખવા માંડે ને મોબાઈલ પકડીને તો પાછો આમ હરખો કરવા, હા પાછો હરખો કરવા ગયો ને તો 2 વાર આવી ગયા અંદર. સોરી હો ગાઈસ, વચ્ચે જરાક હાથ આંગળી આવશે. કઈ વાંધો નહીં ગાઈસ, બધું સમજે જ છે બરાબર ને. હજી આપણે પ્રો નથી થયા ને એટલે પ્રો થઈશું ધીમે ધીમે. આપણે ટ્રાય કરીએ જ છે ને. આશીષ જેવું પ્રો થવું જોઈએ, એના ખુશી જેવું. આશીષભાઈ ઈ છે ને આ લાઈનમાં છે ને અમારા ગુરુ જેવા છે. ગમે તે કંઈક થાય ને એટલે કેવળ તરત જ આશીષભાઈને ફોન કરે. આશીષભાઈ આમ છે, આશીષ આમ છે. ઈ પાછો એટલો કામમાં હોય, એટલો કામમાં હોય ને તો ફોન ન ઉપાડ્યો, પણ હા નવરો થાય એટલે પાછો ફોન આવે કે મેસેજ આવી જાય. જો કે ઈ મારો ફોન ન ઉપાડે એટલે હું તરત એને મેસેજ જ કરી દઉં. ઈ બિચારા પણ ઈ ફ્રી ન હોય ને. અત્યારે એ લોકો ફરવા ગયા છે બિચારા, એ લોકો ફેમિલી ટાઈમ સ્પેન્ડ કરતા હોય તો આપણે એ લોકોને હેરાન ન કરાય. ના ઈ તો બરાબર, એક જ વાર ફોન કરવાનો પછી ફોન નહીં કરવાનો, પછી મેસેજ જ કરી દેવાનો. એ લોકો ફ્રી હોય બિચારા. ઈ કહેતા હતા કે અત્યારે કે અમે લોકો ફરવા આવ્યા છીએ તો કે ફોન બંધ નથી થતા, એટલા બધા ફોન આવે છે. પછી એ કંટાળે ને આપણા ફોન હવે ફેમિલી સાથે ફરવા ગયા હોય તો એની જગ્યાએ આપણો હોય તો આપણે ન ઉપાડીએ. બરાબર છે ને, કઈ વાંધો નહીં. તો એ લોકો ગયા છે તો ઈ ફ્રી થાય પણ કોઈ દિવસ બિચારા ના ન પાડે. ના નથી પાડ્યો કોઈ દી. લાઈનમાં છે અમારે, મીન્સ કે એ યુટ્યુબર જ છે તો એ કેવલના ફ્રેન્ડ છે. એટલે કેવું કે ઈ કોઈ દિવસ ગમે તે કંઈક ફોન મેસેજ કર્યો હોય તો એક જ જવાબ આ જોવે ને ફોન મેસેજ એટલે તરત જવાબ તો આપી જ દે. બિચારો કોઈ દિવસ ના ન પાડે. એટલે ઈ એક સારું છે અમારે. અટવા એટલે સીધા આશીષભાઈ યાદ કરો. હા અમારા ગુરુ છે. સારું ચાલો બિંદુ ઇસ્ત્રી કરી લઈએ. હું જરા કામ એને ઉતારી દેવાનું ઉપરથી બધું ઉતારી દઉં એટલે પત્તું થાય બધું.
બાર થઈ ગયા છે જો અમારા ઘરમાં બધા છે ને ખાવા પીવાનો એટલો બધો ચસ્કો ને જો આ સાહેબ આવ્યા રમીને તો કે મારે કે સિકંજી બનાવી છે એમાં અંદર જ છે કેવું એમાં હા તો કે સિકંજી બનાવી છે તો સિકંજી બનાવી હાલો કે તો જો હું પપ્પા ને કેવલ અમે ત્રણે સિકંજી બનાવીએ છીએ મમ્મા કે નથી પી મમ્મા સૂઈ ગયા છે હું ગાવતી હતી ને તો આમાં જ હશે ક્યાં જઈને વખાણ કરવા તો શું ને સમજ જ નહીં પડતી છોકરાની સિકંજી પીને તાજા મજા થઈ ગયા છું હવે સૂઈ જઈશું ટાઈમ થઈ ગયો છે સુવાનો તો સારું ચલો તો આજના બ્લોગમાં આટલું જ હતું મળીએ પાછા કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી તમે બધા મારી ચેનલને લાઈક કરો ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં આવો નવો સપોર્ટ કરતા રહેજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ